એક મહત્વના સમાચાર ચાલી રહ્યા છે। ટી20 વિશ્વકપ ભારતમાં યોજાઈ રહ્યો છે। હવે આ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। ટી20 વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાન રમશે, જો કે એ વાત નક્કી હતું। લાંબા નખરા અને નાટક બાદ આખરે પાકિસ્તાન ભારત સામે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમશે। પીસીબીના ચેરમેનની આજે દિવસ દરમિયાન બેઠકો ચાલી। પહેલા પીસીબી એ વાત કરી રહ્યું હતું કે સરકારે ના કહી છે, પરંતુ સામે સવાલ એ પણ હતો કે આઈસીસીને આ અંગે જાણ કરી છે કે કેમ, કેમ કે આઈસીસીને આ અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી। આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે બાંગ્લાદેશી એક પ્લેયર અને આઈપીએલ ઓક્શનમાં ખરીદાય છે। ભારત બાંગ્લાદેશ વચ્ચે તણાવ છે, તો બાંગ્લાદેશી પ્લેયરને આઈપીએલમાંથી રિલીઝ કર્યા પછી બાંગ્લાદેશી ટીમે ભારતની ધરતી પર રમવાનો ઇનકાર કર્યો। કહ્યું કે અમારા મુકાબલા સહયજમાન શ્રીલંકાની ધરતી પર સેટ કરો। ભારત સહમત ન થયું, આઈસીસી સહમત ન થયું, તો બાંગ્લાદેશ તો ટી20 વિશ્વકપમાંથી બહાર થઈ ગયું, પરંતુ પાછળથી પાકિસ્તાને નવું નાટક કર્યું કે અમે ભારત સામે નહીં રમીએ। સવાલો ઘણા હતા, શરતો પણ ઘણી હતી જે સવારની ચાલી રહી હતી। એક તો આઈસીસીની રેવન્યુમાં શેરિંગ વધારવાની વાત હતી, બંને દેશો વચ્ચે બાયલેટરલ સિરીઝ ફરીથી શરૂ કરવાની વાત હતી। ત્રીજી વાત હતી કે ભારતીય પ્લેયર્સ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક કરે, કેમ કે એશિયા કપમાં પહેલગામમાં જે કંઈ પણ થયું તે પછી ભારતનું એશિયા કપમાં રમવું પણ ટીકાને પાત્ર બન્યું। તે સમયે ભારતીય ખેલાડીઓએ હેન્ડશેક કરવાનો ઇનકાર કર્યો હતો અને થ્રુઆઉટ ટુર્નામેન્ટ આ ચાલ્યું। 3 વખત પાકિસ્તાન ભારત વચ્ચે મુકાબલો રમાયો, ભારત ચેમ્પિયન બન્યું અને પીસીબી સાથે એસીસીના જે પાકિસ્તાની ચેરમેન છે તેની હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ટ્રોફી હજુ ભારતને મળી નથી, પણ નવો વિવાદ પાકિસ્તાને ત્યારે ઊભો કર્યો જેના કારણે બ્રોડકાસ્ટરથી લઈને તમામના શ્વાસ અદ્ધર હતા કે કોલંબોમાં 15 ફેબ્રુઆરીએ મુકાબલો રમાશે કે નહીં। આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જે પહેલેથી જ ફરચામાં ચાલી રહ્યું છે, પાકિસ્તાન સરકાર જે FATAના ગ્રે લિસ્ટમાં છે અને સતત દેવાના કારણે કથરેલી સ્થિતિ છે, એ પરિસ્થિતિમાં દુનિયાના સૌથી વગદાર અને પૈસાદાર બોર્ડ બીસીસીઆઈ સામે સિંગડા ભરાવવા એ કોઈ વાતમાં દમ હતો નહીં। આખરે લાગતું હતું કે ઘીના ઠામમાં ઘી પડી જશે અને આદત સે મજબૂર પાકિસ્તાન ભારત સામે તમામ જે બકવાસ અગાઉ કરી હતી તેને નેવે મૂકીને રમવા તૈયાર થયું છે। આ મામલે જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછાયો હતો ત્યારે કટાક્ષના અંદાજમાં કહ્યું હતું કે અમારી તો ફ્લાઇટ અને ટિકિટ બંને બુક છે, અમે તો કોલંબો જઈ રહ્યા છીએ, કેમ કે એ પહેલા દિલ્હીમાં 12 તારીખે ભારત નામીબિયા સામે રમશે અને દિલ્હીથી સીધી ફ્લાઇટ છે ટીમ ઇન્ડિયાની કોલંબો, એટલે કે આ ટોન્ટ પણ બહુ ભારે પડી ગયો પીસીબીને। તો આખરે ભારત પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપનો ગ્રુપ સ્ટેજ મુકાબલો રમાશે। બહુ કન્ડિશન સાથે આ વિશ્વકપ શરૂ થયો છે, કેમ કે ફાઇનલના વેન્યુ 2 છે, યા તો કોલંબો યા તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ। જો પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પહોંચે તો પછી ફાઇનલનું વેન્યુ કોલંબો રહેશે અને પાકિસ્તાની ટીમ ફાઇનલમાં ન પહોંચે તો પછી અમદાવાદના સ્ટેડિયમમાં જ ફાઇનલ રમાશે। તો અંતે ભારત પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ મુકાબલો થશે। એક તો હાંફતા હાંફતા આ ટીમ નેધરલેન્ડ સામે જીતી, ઇન્ડિયન ટીમ માટે પણ લિટમસ ટેસ્ટ સાબિત થયો। પહેલો જ મુકાબલો યુએસએ સામે। હવે બંને ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમશે।